ચેપ્ટર 8 હુ ઇઝ હેવર વધુ ભારે કોણ. ક્વેશ્ચન 1 give serial number 1 to 5 from the heaviest to the lightest in the given box. આ બોક્સની અંદર સૌથી ભારે વસ્તુ પહેલો નંબર, પછી એનાથી હલકું સેકન્ડ નંબર, એનાથી હલકું થર્ડ નંબર, એનાથી હલકું ફોર્થ નંબર અને એનાથી હલકું 5 નંબર. વજનના આધારે આપણે અહીંયા નંબર આપશું 1 2 3 4 અને 5 અને એ જ રીતે આપણે ઓબ્જેક્ટ બી પણ કરશું, સી પણ કરશું, ડી પણ કરશું અને ઈ પણ કરશું. બરાબર. ક્વેશ્ચન 2 રાઇટ ધ નેમ ઓફ ધ થિંગ્સ ઇન ધ એમ્પ્ટી box of balance scale on the basis of their weights as shown in the example. અહીં ઉદાહરણ મુજબ વસ્તુઓના વજનના આધારે ખાનામાં વસ્તુઓના નામ લખો. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે. ફર્સ્ટ છે વોટરમેલન અને એપલ. તો એના વજનના આધારે આપણે અહીંયા લખશું કે વોટરમેલન હેવી છે તો આ બાજુને એપલ વોટરમેલન કરતાં લાઇટ છે. એ જ રીતે અહીંયા છે બુકેટ એન્ડ કપ. તો કપ લાઇટ છે અને બુકેટ હેવી છે. એ રીતે આપણે બધા જ ઓબ્જેક્ટને અહીંયા ગોઠવીશું. ક્વેશ્ચન 3 ઇન વિચ યુનિટ વિલ યુ મેઝર ધ વેટ of given object, join the object with gram or kilogram. નીચે આપેલી વસ્તુઓ વજન કયા એકમમાં કરશો? વસ્તુઓ ગ્રામ કે કિલોગ્રામ સાથે જોડો. અહીં તમને વસ્તુઓ આપી છે અને આપણે એના વજનના આધારે ગોઠવવાની છે કે વસ્તુ આ હળવી છે તો ગ્રામમાં મપાશે તો ગ્રામ સાથે જોઈન કરો અને જો વજનમાં ભારે હોય તો કિલોગ્રામ સાથે જોઈન કરો. એ રીતે ક્વેશ્ચન કમ્પ્લીટ કરી. ક્વેશ્ચન 4 પુટ રાઇટ ધ ઓબ્જેક્ટ વેઇટિંગ મોર દેન 1 kg એન્ડ પુટ ક્રોસ ઓન ધ ઓબ્જેક્ટ વેઇંગ લેસ દેન 1 kg ઇન ધ ગિવન. અહીં નીચે આપેલી વસ્તુઓમાંથી 1 કિલોગ્રામથી વધુ વજનદાર વસ્તુ માટે ખાનામાં રાઇટ અને 1 કિલોગ્રામથી ઓછી વજનદાર વસ્તુ માટે ક્રોસ કરો. અહીંયા આપ્યું છે કેળું. કેળું 1 કિલોથી ઓછું હોય તો એની અંદર ક્રોસ અને જો 1 કિલોથી વધારે હોય વજન તો એની અંદર રાઈટ. આ રીતે બધા ઓબ્જેક્ટ વાંચો અને રાઈટ એન્ડ રોંગ કરો. ક્વેશ્ચન 5 ગેસ ધ વેઇટ એન્ડ મેચ. વજનનું અનુમાન કરો અને જોડો. તો આ પપ્પી કેટલા વજનનું હશે? તો આશરે 2 kg. એ જ રીતે આ ગોટ તો 20 kg. એ જ રીતે એલિફન્ટ તો 400 kg. એ રીતે વસ્તુનું ગેસ કરો અને એની સાથે જોઈન કરો. ક્વેશ્ચન 6 રાઇટ ધ વેટ. વજન લખો. વસ્તુનું વજન જુઓ, અહીંયા કાંટો જુઓ અને એનું વજન અહીંયા લખો. 100 ગ્રામ, 800 ગ્રામ, 500 ગ્રામ. એ રીતે અહીંયા છે વજન 3 kg. હવે બાકીનું કમ્પ્લીટ કરો. ક્વેશ્ચન 7 બેલેન્સ ધ સ્કેલ પુટિંગ એપ્રોપ્રિએટ વેટ્સ. વજનિયા મૂકી સંતુલન કરો. ક્વેશ્ચન 6 રાઇટ ધ વેટ. વજન લખો. 100 ગ્રામ, 800 ગ્રામ, 500 ગ્રામ, 3 kg. ક્વેશ્ચન 7 બેલેન્સ ધ સ્કેલ પુટિંગ એપ્રોપ્રિએટ વેટ. વજનિયા મૂકી સંતુલન કરો. ક્વેશ્ચન 8 વેટ the things using the metals weights given below. Metal weights can be used more than one time.
નીચેના વજનિયાનો ઉપયોગ કરી વસ્તુનું વજન કરો. વજનિયા એકથી વધુ વખત લઈ શકાય. અહીંયા તમને વસ્તુ આપી છે 50 kg રાઈસ આઇટમ. વિચ વેટ્સ, કયા વજનિયા લેશો એની અંદર? તો 10 kg 10 kg 10 kg 10 kg 5 વજનિયા લઈ લઈએ 10 10 ના, એટલે 50 kg થઈ જાય. એ જ રીતે બીજા વજનિયા લખવાની અંદર. ક્વેશ્ચન 9. નમન weighed 3 kg at birth, so 6 kg sweets were distributed based on the detail. How much sweets will be disturbed at his person age of 8 years? Complete the detail given below. નમનનું જન્મ સમયે વજન 3 કિલોગ્રામ હતું, તો 6 કિલોગ્રામ મીઠાઈ વેચી. આ બાબતને આધારે અત્યારે 8 વર્ષની ઉંમરે કેટલી મીઠાઈ વેચશે? નીચેની વિગત પૂર્ણ કરો. જન્મ સમયે 3 kg વેટ હતું, તો 3 + 3 6 kg સ્વીટ્સ વેચી. એ જ રીતે 1 વર્ષ પછી 8 kg વેટ હતું, તો 8 + 8 16 kg. એ જ રીતે 2 years પછી 11 kg વેટ હતું, તો એને 11 + 11 22 kg. એ જ રીતે 3 years પછી 13 kg, તો 13 + 13 26 kg એને સ્વીટ્સ વેચી. એ રીતે અહીંયા 17 kg વેટ હતું, ત્યારે 17 + 17 અહીંયા 21 kg, તો અહીંયા 21 + 21 = 42. રીતે અહીંયા 23 + 23 એટલે 46 kg સ્વીટ્સ વેચી છે, તો અહીંયા હશે 23 kg. એનું વજન કેટલું હશે? 23 kg. એ જ રીતે 7 years જ્યારે હશે ત્યારે એને 27 kg વેટ હશે. હવે ક્વેશ્ચન 10. ઉષા weighed 2 kg at birth, so 1 kg sweets were distributed. Then how much sweets will be distributed of her parents' age? Complete the details. ઉષાનું જન્મ સમયે 2 કિલોગ્રામ વજન હતું, તો 1 કિલોગ્રામ મીઠાઈ વેચી. તો અત્યારે તે કેટલી મીઠાઈ વેચશે? વિગતો પૂર્ણ કરો. જન્મ સમયે 2 kg વેટ હતું, તો એને 2 - 1 તો 1 kg વેચ્યું હતું. એ રીતે 1 years પછી 6 kg વેટ છે, તો 6 - 3 તો 3 kg સ્વીટ્સ વેચશે. એ રીતે બાકીની વિગત કમ્પ્લીટ કરો. ગેસ, ડ્રો એન્ડ બેલેન્સ ધ સ્કેલ્સ. અનુમાન કરો અને ત્રાજવાનું સમતોલન કરો. 1 glass = 2 બાઉલ, 1 glass = 2 બાઉલ. એ રીતે 1 pen = 2 pencils. અહીંયા છે 20 apples = 1 watermelon. એ રીતે 2 ants = 1 ant. Let's do homework. Question 1. Give serial number 1 to 5 from the heaviest to the lightest in the given. આપણે આગળ લેસનની અંદર ક્વેશ્ચન 1માં જે રીતે ગોઠવ્યું કે ભારે વસ્તુથી હલકી તરફ નંબર આપશું, એ રીતે અહીંયા બધાના નંબર આપો. ક્વેશ્ચન 2. In which unit will you measure the weight of given object? Tick right against the correct unit. સાચા નીચેના ચિત્રમાં આપેલી વસ્તુઓનું વજન કયા એકમમાં કરશો? એકમના સામેના ખાનામાં ખરું કરો. પેન, તો પેન શેમાં આવશે? ગ્રામમાં. બુક તો ગ્રામમાં. વોટરમેલન તો કેજીમાં. કેરેટ ગ્રામમાં. ટીવી કેજીમાં. ફોટો ગ્રામમાં.
મેંગોજીસ કિલોગ્રામમાં, સેપ્ટીપિન ગ્રામમાં, ચાઇલ્ડ કેજી, બાસ્કેટ વિથ પોટેટો તો કેજીમાં. એ રીતે ડુ એઝ પર ઇન્સ્ટ્રક્શન, સૂચના મુજબ કરો. વેઇટ ટ્વિન્સ એટલે ડબલ અને હાફ એટલે અડધું. 10 kg વેઇટ છે એનું ડબલ થાય 20 kg ને હાફ થાય 5 kg. એ રીતે કમ્પ્લીટ કરો. ક્વેશ્ચન 4 ફિલ ઇન ધ એમ્પ્ટી સ્પેસ, ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા 800 ગ્રામ આપ્યું છે તો 500 પ્લસ 300 એ રીતે અહીંયા 100 ગ્રામ આપ્યું છે તો 40 એન્ડ 60 એ જ રીતે બાકીના કમ્પ્લીટ કરો.